ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમે વિચારતા હશો કે બધું અંધારું છે, તો તમે જોઈ શકો છો કે આપણે શાંત વાતાવરણ છે સાવ. આપણે સવારમાં વહેલા આપણે 4:30 ઉઠી ગયા છીએ, કારણ કે આજુલા ને બધા નીકળી જવાના છે મહેમાન. અને આ મિત્રો આપણે અત્યારે સવારના 4:30 વાગ્યા છે, તો હજી આપણે ચકલા ને તે પણ નથી આવ્યું. ન કરતો ચકલિયું તે બધું બોલવા મળે, એ હવે આવશે. બા હમણાં કહેતા હતા કે 5 વાગે કે એમ કાંક આવશે, 5 5:30 વાગ્યા બાજુ. અને અહીંયા આપણે વાગી ગયા છે સવારના 5. અને અહીંયા માસી આપણે ચા પીવા બેસી ગયા છે. તો કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નીંદરમાં લાગો છો હજી? હા, તો આજે આપણે નીકળવાનું જ છે એમને? હા, મોડે સુધી બેઠા હતા. અત્યારે આપણે ચા પાણી માંથી પીવે છે. ને પાછું હવે ક્યારે આવશો માસી? હા, વરસ દિવસ પછી મુંબઈ થી આવશો એમને? અહીંયા આપણે થેલા બેલા પેક થઈ ગયા છે. કઢી પત્તા લઈ જાવ તમને, અમારે ઘરના દેશી. મુંબઈ વાવજો. ચાલો માસી, આવજો. ચાલો પાછા હવે વેલા હાર આવો. હા, આવજો. તો ચાલો બા, આપણે સવારમાં વેલા બધા જાગી ગયા છો અને આજે તો નીકળવાનું છે એમને? બસ જો અત્યારે 5:30 બસમાં જાઉં ને, એટલે થોડોક મીઠો લીમડો લીધો. બહુ તમારો મીઠો લીમડો હા, અમારે બહુ સ્વાદિષ્ટ છે. અને બહાર રોકાઈ ગયા હોત તો બહુ મજા કરી હો આપણે. 5-6 દિવસ તો રોકાણા. હા, 5-6 દિવસ તો રોકાણા ને બહુ મજા આવી. આપણે ખોડિયાર મંદિરે પણ મજા આવી ગઈ. ને હવે પાછા ક્યારે આવશો? હવે પાછો અંતળ છે તે આવશું. હા, તો ચાલો બા, આવજો. હાલ ભલે આવજો. હા, જય માતાજી. જય માતાજી. સવારમાં મસ્ત બોંજાની આપણે ચકલી બોલે છે. તો ચાલો મિત્રો, આપણે થોડોક ટાઈમ સુઈ જઈએ, કારણ કે રાત્રે બહુ મોડા સુધી જાગતા હતા અને અત્યારે આપણે વહેલું જવાનું હતું મહેમાન લોકોને બધાને. એટલે ફરી પાછા તમને જાગીને મળીએ બધાને. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સવારે આપણે વહેલી સવારે તો મહેમાન બધા ચાલ્યા ગયા અને આપણે પાછા સુઈ ગયો હતો. ને અત્યારે આપણે મસ્ત મજાનું 7-8 વાગી ગયા છે ને ઉઠી ગયો છું ને અહીંયા આપણે બા પણ બેસી ગયા છે. તો ચાલો બાને પૂછીએ. મહેમાન જ હતા, તો મહેમાન ને બધા હતા, તો બાને એને ઓછો વ્લોગ લેવાતો. તો ચાલો આપણે બાને મળીએ અને એકાદું ગીત પણ ગવડાવીએ. તો જય શ્રી કૃષ્ણ બા, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા. તો બા, આજે તમારે રસોઈ બનાવવાની હશે ને? આપણે બાબુ વયા ગયા છે રાજુલા. તો બાબુ અચાનક કેમ ગયા બા? બેન આવી ને મુંબઈ થી ને, એટલે એક દી કે હું રહી આવું. ઠીક, રોકાવા ગયા એમ ને? બાપુ જરા કામ બંધ છે, બપોર પછી કાલે વહી આવશું. બુલેટમાં ગયા? બુલેટમાં ગયા છો? હા, બુલેટ. ઓકે, તો ચાલો. બાબુ તો રાજુલા ગયા છે ને આજે તમે બપોરે શેનું શાક બનાવવાના છો? ટમેટા, નકરા ફુલાવર, ટમેટા ને ફ્લાવર. ઓકે, તો આજે તો બા ઉપર બધી રસોઈ છે. કેરી સુધારવાની. વાહ ભાઈ વાહ. તો ચાલો બા, આપણે મસ્ત મજાનું એક ગીત સંભળાવો. કે દઉં હમણાં ગીત પણ નહોતું સાંભળ્યું. મને ઈચ્છા થતી ખોડિયાર મંદિરે હું ના ગઈ તઈ. તા તો આરતી ચાલુ થઈ માતાજીની. હા, ત્યાં આરતી શરૂ થઈ. અને આપણે બા એક કામ કરો, કાલ ખોડિયારમાં મંદિરે ગયા હતા ને આપણે, તો આજે ખોડિયારમાં નું જ ગીત સંભળાવો. કાલ મારો એ જ વિચાર હતો, પણ હવે તા તો આરતી શરૂ થઈ ગઈ. તો આજે આપણે સંભળાવો ચાલો ખોડિયાર નું ગીત. હાલો. ખોડિયાર છે જોગ માયા માં મોડિયાન, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા માં મળ્યાની, ખોડિયાર છે જોગ માયા માની પેપાળે સુતારી આવે, લાવે બાજોટિયાની જોડ ખોડલમાં, ખોડિયાર છે જોગ માયા માની પેપાળે સોનીડો આવે, લાવે ઝાંઝોરિયાની જોડ માં મૈયાની, ખોડિયાર છે જોગ માયા. એ ખોડિયાર છે જોગ માયા માં મળ્યાની,
ખોડિયાર છે જોગ માયા માની પે પાડે કસમુંબી આવે માની પે પાડે કસમુંબી લાવે લાવે ધાવળિયુંની જોડ ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા માની પે પાડે લુવારી આવે માની પે પાડે લુવારી આવે લાવે ત્રિશૂળની જોડ મામડિયાની ખોડિયાર છે જોગ માયા એ ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા માની પે પાળે માળીડો આવે લાવે હારલિયાની જોડ મામડિયાની ખોડિયાર છે જોગ માયા વાહ બા વાહ જય ખોડિયાર માં જય માતાજી જય માતાજી વાહ બા વાહ બહુ મસ્ત મજાનું ખોડિયાર માં નું ગીત ગાયું ને મજા આવી ગઈ હો અને બા આપણે ત્યાં તો કાલે કેટલું પબ્લિક હતું ત્યાં તમે ગાયું હોત તો બધાય સાંભળવા આવત હો પણ આરતી થઈ ગઈ ભાઈ હા આરતી થઈ એટલે પછી નો અને મે બધા વાતો કરતા એટલે આપણને મજા નો આવે હા મજા નો આવે અને મજા આવી ગઈ આપણે ગીત સાંભળીને અત્યારે આપણે કાલે કેવી મજા આવી હતી ત્યાં આપણે નાસ્તો કર્યો અને વાતાવરણ કેવું સરસ હતું ત્યાં તો હોય જ ને બાપા હા માતાજી નું એટલું હોય જ બહુ ને હાસ્ય હા બહુ હાસ્ય ખોડિયાર ગરિયામ માં ખોડિયારમાંનું. તો એવું છે ને આજે તો આપણે મહેમાની ચાલ્યા ગયા વૈયા ગયા હા તો બાબુ આજે ગયા બાબુ ને નકર નો ગમતો આપણને ઓલું થાય છે ગમતું નથી બરોબર ને કારણ કે મહેમાન હોય તો આપણે બોલચાલ આવું રહી પડે ને. હા એન બેન પાછી નીકળી જવાની હા એક ધીરી આવે આપણે અત્યારે ઘરે કોઈ નથી તમે હું છું ને દાદા તો સૌ અને દુકાને બે વાંગ હા દેવાંગ બસ 4 જણા હા દાદા તો અત્યારે દુકાન ગયા ભાઈ ઓફિસે ગયો આપણે બે હોય માં દીકરો હા તો ચાલો હવે આપણે બપોરે રસોઈ બનાવશું એ બધાને દેખાડશું આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને બાપુ તો છે નહીં તો આપણે બા રસોઈ બનાવે છે તો કેમ છો બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય માતાજી માતાજી તો આપણે શું રસોઈ બનાવો છો આ તેલ આ મૂક્યું દાળ છે ભાત થઈ ગયા હા અને ટમેટાનું શાક ટમેટાનું શાક તો આપણે અત્યારે ટમેટાનું શાક બહુ સરસ લાગે હો બા અને છે ને મને ટમેટાનું શાક મને બા તમારું બનાવેલું છે ને બહુ ભાવે ટમેટાનું શાક તો આપણે ટમેટાનું શાક માં રાઈ નાખી વઘાર નાખવાના ખાલી રાઈ નાખીને બા ખાલી રાઈ નાખીને વઘારવાના છે હિંગ હોતન ઓકે સારું બનાવી સાચું બનાવી મારા માટે પણ બનાવ્યું છે એમ ને નકર એક ટમેટો બનાવવાનો બે શું થાય હા ઓકે અને બા આપણે સેવ ટમેટા કરતા ખાલી ટમેટાનું શાક વધારે મજા આવે મીઠું થાય બહુ હા બહુ મીઠું થાય ખટ મીઠું થાય પાંચ મીઠું થાય અને હવે આપણે સાતળવા દેવાનું હા આ સાવ ટમેટા બા ચડી જાય પછી બધો પછી, મસાલો પછી, કરવાનો હા. ઓકે આપણે જોઈએ એવું શાક હા આપણે જોઈએ એવું રસાવાળું રસાવાળું અહીંયા આપણે નમક નાખી દીધું છે આપણે બા નમક ને હળદર બે જ વસ્તુ નાખવાની બે સાતળવામાં ચટણી સળી જાય પછી હા ચટણી ચડી જાય પછી ધાણા જીરું એ બધું પછી અત્યારે ખાલી નમક ને હળદર બસ. હવે સડવા દેવું હા સારી રીતના આને સાતળવા દેવાનું બસ એક રસ થઈ જાય ત્યાં સુધી બસ. બાબા પાણી નાખવાનું થોડું હા પાણી નાખવાનું છે આ જો એટલું ઓકે બસ લ્યો પાણી નાખીને હવે ચડવા દેવાનું ધીમા ચડવા ગેસે. દેવાનું. અને ઢાંકવું પડે બા હે અને ઢાંકવું પડે કેમ ન નાખવું પડે ને ઓકે એમ. અને અહીં આપણા શાકમાં બધો બાએ મસાલો એડ કરી દીધો છે હા. એમાં તો બા ખાલી ચટણી જ એડ કરવાની હતી ના, અને એ ધાણા જીરું બે જ વસ્તુ નાખવાની હતી ને બા બે ઓકે સડી ગયું ચડી ગયું એમ ને બસ. ઢાંકીને ઘડીક વાર ચડવા દેવાનું પૂરું થઈ ગયું તો અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે ને આમાં શું બા દાળ ભાત છે? દાળ ભાત અને અહીંયા આપણે બા અત્યારે દાળ વઘારે છે કાબા હા અને આજે તો તમારે જ બધી રસોઈ કરવાની છે કારણ કે બાબુ તો રાજુલા ગયા છે હા અને અહીંયા આપણે બા વઘાર કરે છે દાળનો અને આઈને જીરુંનો જ વઘાર કરવાનો છે ને બા દાળનો આ મરચું લ્યો. અને મરચું અને હિંગ હિંગ એડ કરી દેવાની લ્યો. એના માટે થઈ ગયું. હિંગ થી બા વાયુ નો થાય નહીં હા 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 વઘાર નાખવાનું વઘારી નાખી બાએ દાળ
અહીં આપણે બાએ બહુ મસ્ત મજાની દાળ વઘારી નાખી છે મસાલાથી ભરપૂર. ટમેટા, લીમડો. તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થાય છે. અને અહીંયા બાએ નાની નાની ભાખરી પણ બહુ મસ્ત વણી છે. તમે જોઈ શકો છો નાની નાની ભાખરી વણી છે. વાહ ભાઈ વાહ. અમારે મિત્રો બા પણ એક નંબર ખાણું બનાવે ને બાબુય બહુ મસ્ત ખાણું બનાવે. અમારે કાઠિયાવાડી ખાણું કયો એટલે કાંઈ ન ઘટે એમાં. તો શું કેવું બા? બસ આજો દાળ સાફું છો. દાળ ટેસ્ટ કરો છો એમ ને? હા. પછી ઉકળવા દેવાની. હા, અને ઉકળવા દેવાની. ટમેટા બધું ચડી જાય. ચડી જાય. કાઢીને ઉતારી નહીં લેવાની. હા, નકર તો કાચું રહે નહીં બા. આમાં ટમેટા હાવ ગળી જાય. ઓકે. અને આમ આપણે ફ્લાવર નું શાક છે એમ ને? ટમેટાનું બનાવ્યું જોઈએ. હા, ટમેટાનું બનાવ્યું ખબર ને મને. અને આપણે એમાં ફ્લાવર નું શાક બા કાય હાટો થોડુંક અમથું જ બનાવ્યું બસ છે. એટલું જ એટલું. ને એમાં આપણે ટમેટા બા એડ કરી દીધા છે. અને હવે બધો મસાલો કરી દેવાનો એમ ને બા? ફ્લાવર માં શાક માં બાએ મીઠું એડ કરી દીધું છે ને હવે હળદર માથેથી એમ ને બા? હા. ને હળદર પછી મરચું. થોડું છે ને એટલે થોડું. હા, થોડું બાકી તો તીખું થઈ જાય નહીં બા? અને ધાણા જીરું. હા, ધાણા જીરું. ભાઈ નથી ખાતો ટમેટાનું. એને ફૂલ બહુ ભાવે. હા, ફૂલ બહુ ભાવે એટલે ફૂલ નું માથેથી હવે કોથમીર વેરી હા, દેવાની. બસ અવસરવા દે. વાહ, બાએ બહુ મસ્ત શાક ને દાળ ને બધું બનાવ્યું છે. તમે મિત્રો ખાલી જોઈને જ કહો કોમેન્ટમાં કે કેવું લાગે છે તમને દેખાવમાં. અને આપણું મસ્ત મજાનું ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. ફ્લાવરનું શાક, દાળ, એમાં ભાત ને બા આપણે કેરી સુધારે છે. તો શું કેવું બા? સુતારાઈ ગઈ છે. હા, કેરી આપણી મસ્ત મજાની સુધારાઈ ગઈ છે. ને આપણી નાની નાની ભાખરી. અને આપણે દાદા પણ દુકાને આવી ગયા. તો શું કેવું દાદા? બસ ખાવા બેઠા જ ભાઈ. હા, આજે તો મારા બાની રસોઈ છે. હા, ખાઈ નાખી. હા, આપણે ફાઇનલી બાબુ ને બાપુજી સાંજે આવી ગયા છે. તો અહીં આપણે બાબુ કેરી સુધારે છે. તો કેમ છો બાબુ? બસ જો આ આવ્યા 5 વાગે હા, અને ઘડીક વાર પૂરો ખાધો તો મેં કીધું હવે પેલા કેરીનો રસ કાઢી નાખું. સવારે આપણે બાને તો ગયા તો તો હું હતો, પછી હું સુઈ ગયો તો એ તમે ક્યારે વૈયા ગયા કઈ ખબર જ નહીં. તો પછી અમે ગયા 7 વાગે સાવરકુંડ લઈ ગયા, ત્યાંથી પછી રાજુ લઈ ગયા. હા, તો હવે આવીને જો શાકભાજી લઈ આવી. શાકભાજી તો બહુ મસ્ત મસ્ત લાવ્યા. શું બાબુ? કારેલા ને ચોળી, રીંગણા લાવી. હા, આપણે હાટો આ ભીંડો ને એવું બધું. હા, ઓળાના રીંગણા આવવા મળ્યા બાબુ? ઓળાના રીંગણા રાજુલા તો 12 મહિના આવે. આપણે અહીંયા નથી આવતા ને કા? અહીંયા નું આવે તો આ તો આ અત્યારે તો ઓળો ખવાય નહીં, પણ આ તો હું છે ત્યાં તાજા છે ને વાડીના. હા, તે કડવા ઓછા હોય. ઠીક. બેન ને બધાને મળી આવ્યા, ખુશી બેન ને બધા. ઈ તો હોસ્ટેલ માં જાય છે ને? હોસ્ટેલ માં જાય તો ઈ આવી છે. હા, ઈ 4-5 દી રોકાવાની છે. તે મેં કીધું લાવો એની આરોર મળતા આવ્યા ને કામ થઈ ગયું. ઠીક. હા, તો ઈ કેટલામાં આવી બાપુ? 11માં. હા, એને કેટલા 99.70? હા, એને સાયન્સ લીધું. સાયન્સ લીધું તો ડોક્ટર. હા, ડોક્ટર. કે 99.70% આવે એ જ એટલું લઈ શકે. બહુ ગમે છે હા, એટલે એવું છે એમ ને? તો હવે આપણે શું બનાવો છો સાંજે જમવામાં? અત્યારે જો મેં કીધું પેલા રસ કાઢી નાખું. આવતા વેત જ રસ કેરી રાજુલા થી લાવ્યા લાગો છો? હા, આપણે ઘરની છે. હા, ઘરની છે. હા, પેટી લીધી. હા, તાલાળા ની લાગે છે. ઓકે, તો રસ ને હવે શાક કોઈને જે ખાવું એ પછી બનાવી નાખું, પછી સીબડા લાવીશ તી સુધારશું. ઓકે. આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને બાબુ આપણે શેનું શાક બનાવો છો? રીંગણા બટેકાનું શાક ને રોટલી અને સાથે કેરીનો રસ. આજે તો બાબુ આમ થાકી ગયા લાગો છો. શું સાવ? સવારે 5 વાગ્યા ના ગયા હતા. સવારના કેટલા 5 વાગે ના ઉઠ્યા હતા એમ ને? હા, સવારે રાતે 2 વાગ્યા સુધી ઉષા માસી ની બધા બેઠા. હા, અને સવારે 5 વાગે અમે બધા પાછા રાજુલા ગયા. ઠીક. પછી રાજુલા થી રિટર્ન સાવરકુંડલા ગઈ. ત્યાં પછી ભાનુ માસી ને એને મળીને વહી આવ્યા. હા, તો ઓકે. તો ચાલો આપણે જમવાનું બનાવી લ્યો, જમવા બેસી જઈએ. હા, તો વેલા હાર જમી લઈને એટલે પૂરી જાવું છે. હા, જો સાવ થાકી ગયા લાગો છો. હા, હમણાં ઉષા માસી ની હતા તો કાયમ ગોખે વગાડતા હતા. હા, અને હવે ગમતું નહીં હોય ને બાબુ ઉષા માંથી વહી ગયા તો કા કેવા ઘર ખાલી થઈ ગયું. ઘર ખાલી થઈ ગયું. કેવા બધા
મસ્તી કરતા અને આજે પહેલા પ્રથમ મને તકલીફ તો ઈ પડે કે આજે 8 દીમાં મારે રસોઈ આજ મારે કરવી. હા રસોઈ તમારે કરવી પડી હો. નકર ઉષામાંથી ત્રણેય ટાઈમ રસોઈ ઈ કરી નાખે. હા ત્રણેય ટાઈમ ઈ કરી નાખે તો એવું છે બધું. અને આપણા દાદા પણ આવી ગયા છે. ચાલો જમવાનું બનાવી નાખો અને જમવા બેસી. કાયમના રૂટીનની જેમ આલો જમવાનું કાઢો એટલે હવે હા જમવાનું કાઢું હોય. તો ઓલા ઉષામાંથી ઘાય રોટલી બનાવી નાખે. હા હું બહારનું કામ કરું કે ઈ રસોઈ કરી નાખે. ઓકે તો ચાલો આપણે જમવાનું કાઢી લઈએ. હા